ગામડાઓમાં ગ્રામ પંચાયત શું માત્ર કાગળ પર જ થાય છે? ગ્રામ પંચાયતનો ઓડિયો વાયરલ થયો છે. મહેસાણા જિલ્લાના એક ગ્રામ પંચાયતનો એક ઓડિયો વાયરલ થયો છે ને આ ઓડિયો ગ્રામ પંચાયતના તલાટી અને એક જાગૃત નાગરિક વચ્ચે થયેલી વાતચીતનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. શું છે સમગ્ર મામલો? ચાલો જોઈએ. મહેસાણા જિલ્લાના ગ્રામ પંચાયત અંગે એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ ઓડિયોમાં ગ્રામ પંચાયતના તલાટી અને એક જાગૃત નાગરિક વચ્ચે થયેલી વાતચીત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઓડિયો બોલાવેલી ગ્રામસભા સંદર્ભે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. માહિતી મુજબ તલાટી દ્વારા બહાર પાડવામાં આવેલા એજન્ડા અનુસાર ગ્રામસભા બોલાવાઈ હતી, પરંતુ જાગૃત નાગરિકના અનુસાર નિર્ધારિત સમયે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. આ મુદ્દે જાગૃત નાગરિક દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હોવાનો ઓડિયો વાયરલ થયો છે. ચેતન પટેલ, મહેસાણા. તલાટી, આજે ચલુઆમ ગામ સભા હતી. હે ચલુઆમાં ગામ સભા હતી. હોવા તે કેટલા વાગે છે? ભરાઈ ગઈ હવારે હતી. 10 વાગ્યાથી તો હું અહીં બેઠ્યો હું. 11 વાગે તો સુધી તો કોઈ આવ્યું નહીં. 10 થી 11 વાગ્યા સુધી તો કોઈ આવ્યું નહીં કીધું. વહેલા ભરી હતી. કેટલા વાગે વહેલા ભરી હતી? કેટલા 9:30 વાગે વહેલા ભરી હતી? 9:30. હા, તે 9 વાગ્યાથી હું લાઈવ થઈને હોમાં ગાડી લઈને બેસી ગયો તો વલ્લા જોડે. કોઈ આવ્યું નહીં અને ખાલી વીસી એકલા બેઠેલા દેખાય 2-2.5 કલાકથી. આજે 25/12/2025 થઈ. બોલો ને. એટલે મારા ગામ સભામાં એક પ્રશ્ન હતો કે આરટીઆઈ નો એક જવાબ તમે નથી આપ્યો. એનો એ પ્રશ્ન હતો અને બીજા પ્રશ્નો હતા. પણ આ વીબીજી રામજી જે નવી યોજના હે ને એના માટેની જ હતી સ્પેસિફિક. ના, એવું ના હોય. ગ્રામ સભામાં ઘણા હતા પ્રશ્નો. એવું ના હોય. ગ્રામ સભા કોઈ એક પ્રશ્ન માટે સ્પેશિયલ ના હોય. અને અંદર મુદ્દા છે જ તો ગ્રામ સભામાં શું શું લેવાના છે. હા, એ ખાસ ગ્રામ સભા એના પ્રચાર પ્રસાર માટે જ રાખી. બરોબર છે. જે એ તો રાખી બીજી હોય આવશે 2-4 દિવસમાં. હવે તમને જાણ કરીશું. તમારો નંબર નતો ને કે તમને જાણ કરત. તમે આ જાણ કયો કરી? ઉપરથી કરી જ નહીં તમે ગામ સભા તો કયો કરી. એટલે આટલું બધું ખોટું ચલાવો યાર. ગામ સભા નહીં થઈ તો થઈ. અમારે તો કોઈ વાંધો નહીં. જો તમારું ઉપર પેટ ઉપર પાટું મારવાનું મારે નહીં આવતું કે તમારું એટલું બધું મારે ખોટું નહીં કરવાનું. તમે મારો કોઈ મોણો મારી નહીં નાખ્યો કે મારે તમારું આટલું બધું હું હમણાં જાહેર કરી દઉં જે લાઈવ હોય કે તમે જાહેર ગામ સભા કરી જ નહીં. અને આમ કારણ કે એવું ભાઈ સીધું ટીડીઓ જોડે જાય. કારણ કે ટીડીઓ થી તાલુકાથી અધિકારી અહીંયા આવવાના હતા. બરોબર. પણ વસ્તુ કેવી છે કે ખોટું પડે એમ. કારણ કે ખોટું તો ઘણું બધું ગામમાં ચાલતું હોય, પણ ગામ સભા તમે ના કરો એટલે યાર આ ગામ ચલવું કોઈ ગોડું ગામ સમજો તમે. મેં તો ગોડું કીધું. તો પછી રાખીએ તો કોઈ સભ્યો કે કોઈ ગામ વાળા દર વખત નહીં આવતા એટલે કશું નહીં એવું બધું. ઘણી બધી સરકારની યોજનાઓના લાભ લાવો, ઘણું બધું કરો. અમે અમારી રીતે ફરતા હોઈએ. લાભાર્થી તમે શું સલાહ આપો? લાભાર્થી અરજી કરે તો એનો જવાબ નહીં આલી શકતા. તમે શું લાભાર્થી લાભ આલો? શું લાભ લાયા બોલો? તમે બોલો ને. તમે શું લાભ લાયા? કેટલી વિધવાન સહાય લાવી બોલો? હું હાલ જ વિધવાન ઘેર જતો રહું કે ભાઈ તમે કઈ વિધવાન સહાય લાવી? અમે ભાઈ ફોર્મ કોઈને ઓનલાઈન કરવાનું હોય બધું કરી આલીએ. પછી ઉપર મંજૂર તો સરકાર કરે ને. અમારા હાથમાં થોડું આ પાક નુકસાની આવ્યું કોણ ધક્કો ખાઈને પાછું ગયું. એ તો બધું વીસી નું કામ હો. હે એ તમે તો તમારું અમે તો કોઈ સિક્કો નહીં મારીએ. કઈ સિક્કા ક્યાં માર્યા તમે? હે તો મારા સિક્કા વગર જો પૂછ્યો તાલુકામાં કોણ લે? કશું હતું કે આજની આ ગામ સભા ના કરવાનું કારણ અને મને પેલી આરટીઆઈ નું શું છે જવાબ નથી આપતા એટલે પછી જો મને બધી જ ખબર કયો જવાની એ. પણ પછી મને કેવું હોય કે મારે આવા પ્રશ્નોમાં એવું થતું હોય કે પછી તમારા કોઈ ઓળખીતા બીજા ત્રીજા સંબંધમાં 100 જણા આવે કે યાર હવે આટલું છોડો આટલું છોડો. એ વખત આગળ જેલા પાછું આવું ને એટલે મારે તકલીફ પડે એવી. સમજ્યા? આ કૌભાંડ તો તમારું બહાર કાઢવાનું જોઈએ તો 1000% હ. પણ મારે એવું થાય કે તમે સમજો કે પ્રજાપતિ હો, બરાબર, તમારો કોઈ સમાજ નો કોઈ આવે, કોઈ બીજો આવે, રાજકીય દબાણ લાવ મારા ઉપર, ભલામણ કરાવું. એટલે મેં હોમો કોઈક અધિકારી આજે હું કલેક્ટરમાં તમારી આ વિરુદ્ધમાં અરજી કરવાનું ભાઈ આ આરટીઆઈ નો જવાબ મને મળતો નથી.
ત્યાંથી આગળ જાય એટલે આગળ જેલો હોઉં હું અને પછી તમે હોય ભલામણ કરે એટલે હું બે બાજુ ભરવું. હાડું એમને નહીં હતા હાલ હું ચાલુ આ 2-2.5 કલાક થી બેસી રહ્યો. આ જ રીતે હું મારા ધંધામાં કોઈ દાડો 2.5 કલાક નહીં બેઠ્યો. બરોબર. આવી જ રીતે ઘણા બધા પ્રશ્નો એવા હોય કે જો અમારે બેહવાનું નહીં થતું ને બેહવું પડે અને તો જઈને હોય આવ્યો અને આ અત્યારે ડીઝલ બાળીને આવ્યો, બીજા રીતે ફરવાનું થાય, અરજીઓ કરવા દોડવાનું થાય. આ બધું યાર અમે ખર્ચા કરીએ કોના માટે? કે મારા માટે તો મારો તો કોઈ પ્રશ્ન જ નહીં. આ તો ગામનો પ્રશ્ન છે. તો ગામમાં કોઈ બોલતું નહીં ને તમારે પ્રશ્ન બીજો હોય ને તમે બોલો છો બીજું. હું બોલ્યો હું મારો શું પ્રશ્ન પોતાનો પર્સનલ હોય તમે મને કહી દો બસ. આજ પછી હું તમને કશું જ નહીં કહું. મારું પર્સનલ સેજ બી હોય કે મારું કઈ બી હોય પર્સનલ નહીં તો ભાઈ પણ અત્યારે શું કરવા ખેંચ ખેંચ કરો? પેલું એ તમને ના લાગેલું એને નુકસાન પડે એટલે તમે આવું ગામમાં કેટલું નુકસાન નુકસાન આપો. પણ ભાઈ સરકારનો જીઆર છે તમે વોચો ખરો, અમારે નહીં હાલવાનું. તમે કેમ વસ્તુ સમજતા નહીં? એ તો બધું જોયું છે હેડો. નહીં તો હા તો જોયું આલુ જોયું. કાલે પેપરમાં તમારું હા. બધું કે તમે આ કશો કરી જ નહીં હો, આખી ગામ સભા જ નહીં હા કરી, હા કરો કાગળો કરો જે ઉપર કરો. ગામ સભા બતાવો. કરો. બરોબર. હમ. તો કર્યું હોય તો બોલો ને તમે ગામ સભા કરી હાજે. આજે મારી નહીં જોડે કાલે proof છે. કરી હતી કહું ને, કાલે કરી હતી. મારા જોડે હા, પ્રૂફ છે સરપંચ. કે તમે આજે 25/12 ગામ સભા નથી કરી અને લાઈવ પાછું ઓન રેકોર્ડ. હા હા બરોબર. હું સવારે 6:30 ઉઠ્યો તો. મને આ તો સારું થયું મારું જ કિસ્મત કે આ પકડાવાનું છે ને પકડાઈ ગયું. હમ હું છેલ્લે 11:55 જ અંદર ઘૂસ્યો પાવ ટાઈમ જોઈને. અરે 10:55 કે હજુ સુધી આ અધિકારીઓ કોઈ દેખાતા નહીં. કોણ છે શું છે? હમ. અધિકારી આવવાના હતા તાલુકા પંચાયત માંથી, એ નહીં આયા. તો આજે કેમ ના કરી તમે? કાલે કેમ કરી ગામ સભા હમ. એડવાન્સમાં? કાલે સરપંચ ના સભ્યો હાજર હતા. કાલ કીધું છે કે ભાઈ કાલ નહીં, કે અમે ગુરુવાર પેલી અમારે મીટિંગ હોય એટલે કે કોઈ આવતું નહીં. કેટલા સભ્યો હાજર હતા કાલે? હે? કાલે કેટલા સભ્યો હાજર હતા? સરપંચ હતા ને બીજા એક સભ્ય હતા, બીજા કોઈ ફોન કરે આયા નતા. પૂછ્યું કે શેના માટે? અમે સાહેબ બીબીજી રામજી પેલું યોજનાનું એ છે મેઇન. તો કે એ તો વાંધો નહીં, પછી તમને મળીને તો પૂછી લઈશું. હા, એટલે તમે ને સરપંચ બે જણો ગામ વાળા ગમી મૂક્યા રે. પણ હું આમાં તમારે બીબીજી રામજી નું આપડા હું કે એનો જ છે એજન્ડા, બીજો હું એજન્ડા બીજો બાકી એજન્ડા હોય એમાં total બોલાય જ 3 છે. હે 3 એજન્ડા. કશો વાંધો નહીં. એડવાન્સમાં કરી જો કોમ. એડવાન્સમાં આવો ગામનો કોમ કરો ને. તે કરે જ છે ને, જ્યાં નહીં કરે. તમે ખાલી તમે જે કરવાનું કીધું એ ના કર્યું એનો મિનિંગ એ નહીં ગામમાં કશું નહીં થતું. મારું પર્સનલ કોમ હોતું જ નહીં. જો હું હે ને ગમે તેવો માણસ હોય ને, કોઈ બી તુરમ ખાન, કોઈ બી મોટો, તોય હું એને કહી દઉં. કેમ કે હું મારું પર્સનલ કોમ મારે કોઈની જરૂર જ નહીં. મારી જોડે 2 પૈસા હે, હું મારું કોમ મારે કોઈના જોડે બીજું કરવાનું આવતું નહીં. હું કોઈ ખોટું કરતો નહીં. બરોબર. મારે ખોટું કરાવવું હોય તો હું દબાવું ને. હું તો રાજકીય રીતે નહીં દબાતો ને કોઈ નથી. કારણ કે હું કોઈ રાજકીય માણસ નહીં, કોઈ દાડે 2 રૂપિયા નહીં લીધા. એટલે અમે કોઈના ગુલામ નહીં. મેં તો કશું એવું કીધું તમે? ના, તો તમે એમ કહો તો મારું કામ નહીં. તો હું બીજાના પ્રશ્ન લઈને આવું, તમારે દોડીને કરવું પડે. આ માણસ બીજાના પ્રશ્નો માટે આટલું કરતો હોય તો એનું કામ કરી જ દેવું પડે. અમે કરીએ જ છે. હા, રેડો તો જોઈ લઈશું. કશો વાંધો નહીં. હા.